આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસશે મેઘરાજા, ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી 4 જૂન સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે। 30મીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર અને ગુજરાતમાં વરસાદ પડી શકે। 31મીએ ઉત્તર ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વરસાદ પડશે। 1 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। તો 2 થી 4 જૂન દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। દેશમાં ચાલુ વર્ષે 90% વરસાદ વરસવાની શક્યતા વર્તાઈ છે। ગુજરાતમાં ચાલુ વર્ષે સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તો અલગ અલગ વિસ્તારો કે જ્યાં હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ચાલુ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 2 થી 4 જૂન દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે। આવતીકાલથી 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 तारीख से लेकर 4 जून तक, 30 मई से लेकर 4 जून तक इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में। मेनली आपका जो गुजरात की उत्तर पश्चिम पूर्वीय भागों में। उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा। इसमें जो बारिश होगी इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा गस्टिंग के साथ। और इसमें इसके आगे और भी बारिश बढ़ेगी। हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया है 31 मई के लिए। इसमें अरावली, माहिसागर, दाहोद के लिए दिया गया है।